નમસ્કાર મિત્રો આ એસિડિટીની ગોળી છે પેન્ટોસેક્સ. તમે જોઈ શકો છો કેમેરામાં. આ ગોળી સામાન્ય રીતે આપણે એસિડિટી માટે વાપરતા હોય છે. એસિડિટી થતી હોય ત્યારે ગોળી લેતા હોય છે. હું મારા સહમિત્ર પંકજભાઈને જણાવીશ કે આ ગોળીનો ભૂકો કરે. તમારી સામે તમે જોઈ શકો છો કે આ ગોળીનો ભૂકો થઈ રહ્યો છે. ઓકે, હવે આપણે આ બે ગ્લાસ છે એમાં હું સામાન્ય આપણું ઘરનું પાણી લઉં છું. હું બે ગ્લાસમાં થોડું થોડું પાણી નાખું છું અને મારી સાથે છે આ પીએચ ટેસ્ટર. આ કોઈ પણ કેમિસ્ટ પાસે મળે આ પીએચ ટેસ્ટર છે. આના હું ડ્રોપ્સ નાખીશ એટલે આપણને ખબર પડશે કે આપણે પાણીમાં શું છે. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 મેં બંનેમાં ડ્રોપ્સ નાખ્યા અને આપણે થોડું હલાવી દઈએ. આપણે જોયું કે આ પાણી એસિડિક છે. આ એવું માનીએ કે આ આપણા શરીરનું એસિડ છે. આના કારણે આપણા શરીરમાં એસિડિટી થતી હોય છે. હવે સામાન્ય રીતે હમણાં તમને જે બતાવ્યા પેન્ટોસેક્સની મેં ભૂકો છે. આ ભૂકો હું આપણા પેટમાં નાખું છું. આ પેટ છે એમાં હું ગોળી નાખું છું તો જોઈએ શું થાય છે આમાં. આ ગોળી શું અસર કરે છે આપણા પેટમાં એ આપણે જોઈએ છે. અને હું હલાવી દઉં તો તમે જોયું કે આપણા બોડીમાં જે એસિડ હતું એને અલ્કલાઇન કરી દીધું. આ કામ કર્યું એસિડિટીની ગોળીએ. હવે આ કેંગન વોટર છે, મશીનથી નીકળેલું પાણી, એનર્જી કંપનીનું કેંગન વોટર પાણી. આને જ્યારે હું આપણે પેટમાં નાખું છું તો શું અસર થાય જોઈએ આપણે. તમે જોઈ શકો છો કે જે એસિડિટીની ગોળી જે કામ કર્યું એ જ કામ આ મશીનના પાણીએ કર્યું છે. આ કેમિકલથી બનેલું ગોળી છે અને આ નેચરલ મશીનમાંથી નીકળેલું પાણી છે. થેન્ક યુ.